સ્વામિનારાયણ સંતો એક પછી એક વિવાદિત ટિપ્પણી કરી રહ્યા છે ને અહીંયા સનાતન પ્રેમીઓ જે છે એમાં આક્રોશની લાગણી છે। એક પછી એક લોકો આવે અને ધર્મ વિરુદ્ધ કંઈ પણ બોલી જાય, ખબર નહીં ક્યાંથી જ્ઞાન લઈને આવે છે, પરંતુ બધાની વચ્ચે સાધુ સંતો ખૂબ આક્રોશિત છે। કબરાઉના ચારણ ઋષિ છે, એમણે તો ત્યાં સુધી કહી દીધું કે હરામનું ખાઈ ખાઈને આ લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે। એની સાથે આ આતંકીઓ હોય તેવી પણ વાત કરી, પરંતુ ન માત્ર કબરાઉના બાપુ પરંતુ સાંસદ પરિમલ નથવાણીએ પણ કહ્યું કે આ સનાતન વિરોધી કૃત્ય છે, બદનામ કરવાની વાત છે। ધારાસભ્ય છે દ્વારકાના પબુભા માણેક, એમણે તો રાવણ સાથે સરખામણી કરી દીધી છે કે આજે આપણા સનાતન ધર્મને જે ધક્કો લગાવડી આને હું આતંકવાદી કહું છું, કારણ કે અખિલ બ્રહ્માંડના માલિકથી મોટો કોઈ છે જ નહીં। અને જેને જેને ગુણગાન ગાયા છે નેતિ કીધું, અને આજકાલની અને જેને કહેવાય કે એસેમ્બલ કંપની, આને કંપની કહું છું, એસેમ્બલ કંપની હરામનું ખાય જેમ આવે એમ બફાટ કરે છે, લખવા માંડ્યા શું એના ઘરનો ધંધો છે, કાયદો છે, અને કોઈ કહેવાવાળું નથી। કારણ બાપુએ આદેશ કરી દીધો છે મા મોગલની કૃપાથી, અને તમામ સાધુ સંતોને કહેવાય ગયું છે કે બાપ તમે હવે અનુષ્ઠાન માટે બેસી જાઓ। જ્યાં સુધી આપણે શંકરાચાર્યને અમે માફી ન માગે, અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણની આગળ લખાણ ન દઈએ ત્યાં સુધી આને માફ નથી કરવાના। બીજી વાત, અનુષ્ઠાનમાં સાધુ સંતોને નાના મોટા બધાને બેસી જવાનું છે, એમ હું તમારો ભેળો છું અને હું બુધવારનો બેસવાનો છું। પણ તમે બીજાને નીચે ઉતારી અને જો આવું બોલતા હો તો ખરેખર છે ને આ એક દાખલો દઉં કે રાવણની સોનાની લંકા થઈ, રાવણે તપ કર્યું અને રાવણને છે ને અતિશય અભિમાન આવ્યું, પછી કંસને એવી રીતનું આવ્યું, બધાને અભિમાન આવ્યા છે। તો મને લાગે છે આ સંસ્થામાં પૈસા ફૂલ વધી ગયા લાગે છે, અને કાંઈક આવી રીતે તાકાત થાય ને કે આવી કબૂતી સૂજે નહીં ને। ખરેખર સ્વામિનારાયણમાં બધા એવા ન હોય જે મને સાંભળતા હો, એ તમે પણ છે ને આવા જેને ધર્મ વિશે ખબર નથી, સનાતન વિશે ખબર નથી, આવા તમારામાં હોય તો એને સમજાવો કે ભાઈ આ છે ને આ રહેવા દે। સ્વામિનારાયણ મંદિરના કોઈ સંતે જે ટિપ્પણી કરી છે એને હું વખોડી નાખું છું, અને આ વારંવાર દ્વારકાધીશ છે, રહેશે અને હંમેશ રહેશે, અને એમની સામે કોઈ બીજું સ્થાન છે નહીં। પર્વ ભગવાન છે અને અખંડ છે, તો જ્યારે કોઈ બીજા લોકો બોલે, કોઈ સંત બોલે, એનો કોઈ અર્થ નથી। દ્વારકાધીશ એકદમ હાજરા હજુર છે, અને એ સામે જે ટિપ્પણી કરવામાં આવે છે એ બહુ જ દુઃખ થાય એવી વાત છે, અને આપણે એને વખોડીએ છીએ।